જય વત્સરાજ મિત્રો, તો તમારું સ્વાગત છે મારી આ હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા. સૌપ્રથમ આપણે હવામાનની વાત કરી લઈએ, ત્યારબાદ આપણે બીજા મુદ્દા ઉપર પણ ખાસ એક વાત કરશું. પણ તે પહેલાં આપણે હવામાનની વાત કરીએ તો અત્યારે આપણે રેણા ઝાપટાનું પ્રમાણ છે તે રાજ્યમાં જોવા મળે. અલગ અલગ લેવલના ભેજવાળા પવનો છે તે ગુજરાત ઉપરથી આપણે પસાર થઈ રહ્યા હશે, તો તેના હિસાબે આપણે છે તે રેણા ઝાપટાનું પ્રમાણ છે તે જોવા મળે. જો ખાસ આપણે પશ્ચિમ સાઈડમાં તો ખાસ વરાપની જરૂર છે, પણ તેવી સ્થિતિ અત્યારે આપણે જોવા નથી મળતી. તો આગળની સ્થિતિ આપણે જોઈએ તો આગળ આપણે એક વિડીયો અપલોડ કીધો હતો કે 9 તારીખ 9-10 આજુબાજુ છે કે ટ્રફ છે તે ગુજરાત રાજ્ય સુધી લંબાઈ તેવી શક્યતાઓ આપણે દેખાઈ રહી છે. તો તે પ્રમાણે તે ટ્રફના હિસાબે આપણે રાજ્યમાં 9 થી 12-13 તારીખ સુધી આપણે એક છૂટો છવાયો વરસાદ છે તે જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રમાં ગુજરાત રિજિયનના ભાગો કરતાં ઓછી શક્યતાઓ રહેશે. ટૂંકમાં વરસાદની ગતિવિધિમાં વધારો થશે જ, પણ ઓછી. ટૂંકમાં હળવો મધ્યમ અમુક છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ છે તે જોવા મળશે 9 તારીખ સુધીમાં. જો કે બધા વિસ્તારોમાં કદાચ ન જોવા મળે, પણ અમુક વિસ્તારોમાં જોવા મળશે ખરો. તો બીજા પણ વિસ્તારો છે જેમાં આપણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ કચ્છના પૂર્વ સાઈડના વિસ્તારમાં આપણે વરસાદની ગતિવિધિ છે તે આ ટ્રફના હિસાબે આપણે જોવા મળે તેવી શક્યતાઓ લાગી રહી છે. ત્યારબાદ આપણે આગળ કહેલું તે પ્રમાણે હાલ કોઈ નજીકના ટાઈમે આપણે સાર્વત્રિક કે જે ભારે વરસાદ આપણે કહીએ તેવો રાઉન્ડ હજુ આપણે દેખાતો નથી. જેમ કે આગળની સ્થિતિ શું રહેશે તે આપણે આગળ નજર રાખતા જ રહીશું, કેમ કે બંગાળની ખાડીમાં સિસ્ટમો તો આગળ પણ બને તેવું લાગી રહ્યું છે, પણ તેના ટ્રેક અને તે કઈ દિશા તરફ આગળ વધે તે પણ આપણે જોવાનું હોય છે. એટલે અત્યારે તે બાબત ખાસ પણ કંઈ પણ કહેવું વહેલું ગણાય વરસાદના રાઉન્ડ બાબત, પણ આગળ આપણે નજર ચાલુ જ રહેશે. તો હવે ખાસ આપણે એક બીજા મુદ્દાની વાત કરી લઈએ કે અત્યારે ઘણા મિત્રોને એવું પણ કહેવું થાય કે અત્યારે આમ જોવા જઈએ તો અગાહીઓનો રાફડા ફાટ્યા હોય. જ્યારે પણ કોઈ પણ સિસ્ટમ આવવાની હોય તો મોટાભાગે અગાહીઓનો રાફડા ફાટે અને અતિ ભારે અથવા તો વાવાઝોડા જેવું આપણે થંભલ છે તે મારી દઈએ. અને ખોટી અગાહીઓ પણ ઘણી આવતી જ હોય છે, એમાં આપણે ના નથી કહેતા, તે વસ્તુ સાચી જ છે કે ભાઈ અગાહીઓથી આપણે ખેડૂત મિત્રોને નુકસાની જાય છે. પણ આનું મેઇન કારણ શું છે? મેઇન કારણ એ છે કે આપણે ભાઈ અગાહીઓથી નુકસાની નથી થતી, અગાહીઓથી ખરેખર તો ફાયદો જ થાય છે. આપણે જ્યારે પણ આપણે સમય મળે આપણે ખેતી કામ આપણી ઝડપથી પતાવી લઈએ, પણ મેઇન જે નુકસાની જાય છે તે અફવાઓથી જાય છે, અગાહીઓથી નથી. પણ હવે આપણે ફોલો કોને કરવા, મહત્વની એક વસ્તુ એ જ છે કે આપણે ફોલો કોને કરીએ છીએ. જો કે મોટાભાગના મિત્રો અત્યારે ખુદ જ જાણકાર છે, એવા બધા આપણે એપ્લિકેશનો છે કે તેમાં પોતે જે અંદાજ લગાડી દઈએ છે કે ખરેખર આવી સ્થિતિ રહેશે. બાકી ઘણા બધા એવા પર છે કે જેને આપણે આમાં માહિતી નથી, તો એવા લોકો છે તે એવા લોકોને ફોલો કરી લઈએ કે જ્યાં આપણે ફક્ત પૈસા માટે જ કામ ચાલતું હોય છે. જેમ કે આપણે થંબલ મારી દઈએ કે ભાઈ 3 વાવાઝોડા ટકરાશે, ગુજરાતમાં આમ થશે, તેમ થશે, ફલાણું થશે. તો આ બધું એક પૈસા કમાવા માટે હોય છે. ભાઈ હું જ આગળ ભાઈ કાંઈ એક વિડીયો અપલોડ કરવાનો, મારે વિડીયો સમજી લ્યો કે 1500 થી 2000 મિનિમમ ઓછામાં ઓછા ખાલી મળતા હોય. જેમ કે ફોલોવર્સ ઉપર આધાર હોય, મોટા ફોલોવર્સને તો જાજા મળતા હોય, નોર્મલી ફોલોવર્સ હોય તેને આપણે એક વિડીયો આપણે 500 અથવા 600 થી 1000 સુધી રૂપિયા એક દિવસને એક વિડીયોને આપણે મળતા હોય. તો હું કાંઈ વિડીયો અપલોડ કરવાનો હોય, કાંઈ ભાઈ હવાની શૂટિંગ કરી લેવાનું હોય, ભાઈ આપણે એટલા શબ્દો આજે બોલી દેવાના હોય. અગાહી ન હોય તો અગાહી ગમે નથી કાઢી લેવાનો. ભાઈ મારું કામ જાય, યુટ્યુબ પૈસા યુટ્યુબ આપે, તો આમાં હલવાઈ વિશમાં કોણ ફોલો કરવા ખેડૂત મિત્રો. તો ખરેખર ખેડૂત મિત્રોને સમજવું જોઈએ કે આમાં આપણે કોનો ફોલો કરીએ છીએ ને કોણ ફક્ત પૈસા માટે કરે છે. આપણે એવા લોકોને ફોલો કરીએ કે જેને કોઈ દી રાતી ઉઠે ને ખેતરમાં પાવડો ન લીધો હોય, કોઈ 5 વાળી આપણે એને ફોલો કરતા હોય, આપણે કહેતા હોય કે ભાઈ તમે અહીં કરો, અહીં થાય. એટલે આવી રીતે બધી નુકસાન જતી હોય છે. આ બધું પણ બધા એવા નથી, ઘણા આગાહીકારો સારા છે જે ફક્ત ખેડૂતોને બધા ભલે યુટ્યુબમાં અમુક ટકા અમુકને પૈસા આવતા પણ હોય, પણ આ ખેડૂતોને હેલ્પફુલ કોઈ પૈસા માટે કોઈ દિવસ ખેડૂતોને ગુમરાહ નથી કર્યા કે ખોટી આગાહી નથી આપી. ઘણા આગાહીકારો હોય જે ફક્ત પૈસા માટે જ કરતા હોય. એમાં મારે જ પૈસા આવતા હું કાંઈ ગમે એક વિડીયો અપલોડ કરી દેવાનો હોય, એમાં કંઈ નવીન નથી, મને પૈસા યુટ્યુબ આપવું હોય તો વિડીયો અપલોડ કરેલા ભાઈ પૈસા માટે મને ગમે એ કરે. એટલે આ બધું આવી રીતે ચાલતું હોય છે. એટલે આપણે કોનો ફોલો કરીએ એ એક મહત્ત્વની વસ્તુ છે. બાકી અગાહીઓથી ફાયદા પણ થાય છે. આપણે સાચા લોકોને જે ફોલો કરીએ કે ભાઈ જે ફક્ત ખેડૂતોની મદદ કરવા માટે અગાહીઓ આપે છે, તો એવા પણ અત્યારે મારા પર ઘણા ફ્રેન્ડ સર્કલમાં છે જે ફક્ત આગાહીકારો જ છે. જેમાં આપણે ખાસ હું વાત કરી લઉં, જૂનાગઢથી 2 મિત્રો ગૌરવ રાણીગા છે, ભાવિક વઘાસિયા છે,
ભાવિક વઘાસિયા ખુદ એક ખેડૂત છે, એટલે આ કોઈ દિવસ મેં તેમના યુટ્યુબ ચેનલ ઉપર ખોટી માહિતી આપતા નથી. જેમ કે ખોટી આગાહી પડતી હોય છે, કુદરતી છે, બધાની પડે ને પડવાની છે આગાહી પણ, કેમ કે કુદરતી ફેરફાર થતા હોય, કુદરત કોઈને હાથમાં ને તારે અંદાજ આપતા હોય, પણ સાઈકરણ કોઈ દી આવા ખોટી માહિતી આવા લોકોએ નથી આપી. તેમજ બીજા પર ઘણા મિત્રો છે જ. અત્યારે નામ લઈશ તો ખાસ આપણે યુટ્યુબરનું નામ લઈને તમને કહી દઉં. તેમજ ફેસબુક પેજમાં આપણે વિશાલ પાનસુરિયા છે, આ બધા પણ અમે બધા સાથે જ છીએ, એક જ ગ્રુપમાં છીએ. એટલે આ બધા ક્યારેય ખેડૂતને ખોટી રીતે હેરાન કરવા નથી માગતા અથવા ખોટી માહિતી કોઈ દિવસ આપણે નથી આપતા. તેમજ સૌરાષ્ટ્રના સથવારા ચેનલ યુટ્યુબ ઉપર છે, નિલેશ વાલાણી ચલાવે છે, તે પણ ખુદ જ એક ખેડૂત જ છે. તેમજ સૌરાષ્ટ્રનો ધબકાર ચેનલ છે, હરીશ ઝાપડિયા, તે પણ એક સારી માહિતી આપે છે. સૌરાષ્ટ્રનો ધબકાર તમે યુટ્યુબ ઉપર સર્ચ કરશો એટલે તમને જોવા મળશે. ને તેમજ એક જામનગરના રાજભા કરણ છે, તે પણ સારી માહિતી આપે છે. એટલે આવા બધા લોકોને તમે ખરેખર ફોલો કરો તો ફાયદો થાય, નુકસાની કોઈ દિવસ તમારે ના જાય. ભલે ક્યાંક આગાહી ખોટી પડતી હોય છે, બધા મિત્રોની પડવાની છે, કેમ કે આ કુદરત છે. પણ મોટે ભાગે આપણે ખોટી માહિતી છે તે જોવા ન આપે. ખરેખર હું તો કહું કે સૌથી પહેલાં તમારે કોઈને ફોલો કરવો હોય તો એ ખાસ હું તો એ જ આગ્રહ કરું કે તમે અશોકભાઈ પટેલને તમારે ફોલો કરવો. કેમ કે અત્યારે ગુજરાતમાં કોઈ પણ આગાહીકારો અત્યારે એટલા બધા આગાહીકારો અથવા એટલી બધી આપણે આગાહીઓ આવે છે, તો તેનું મુખ્ય કારણ અશોકભાઈ પટેલ છે. કેમ કે આના થકું જ ઘણા બધા મિત્રો છે તે શીખ્યા છે. હું ખુદ પણ અશોકભાઈ પટેલની વેબસાઇટ થકું જ થોડું ઘણું જે કંઈ પણ આપણે જોતા આવડે એના પાસેથી શીખ્યો છે. અને સારામાં સારો માણસ છે કે જે નથી કોઈ પૈસાની લાલચ કે નથી કોઈ નામની લાલચ, તો આ ફક્ત નિસ્વાર્થ જ આગાહી આપે છે. ક્યારેય પણ ખોટી માહિતી અશોકભાઈ પટેલ નથી આપતા. એટલે તમારે ગુજરાત વધારે ગૂગલમાં સર્ચ કરવું અને ત્યાં અશોકભાઈ પટેલની આગાહી તમને જોવા મળશે. જો કે અકેલા ન્યૂઝ ચેનલમાં પણ જોવા મળે. તો આવું બધું છે. આપણે ખરેખર આપણે હાચા લોકોને આપણે ફોલો કરવા જઈએ તો ખરેખર આપણે નુકસાની ન જાય. બાકી બીજા બધા ઘણા છે જ પૈસા કમાવાવાળા આગાહીકારો જે ફક્ત પૈસા માટે જ કામ કરતા હોય છે. એટલે આવા લોકોથી તમે ફોલો ન કરો તો તમને ફાયદો થાય. તો ફરી મળીશું. તેમજ એક અમિતભાઈ માણાવદરિયાનું નામ ભૂલાઈ જાય, એ પણ અત્યારે આપણે જોઈએ તો લાંબા ગાળાની સારી આગાહી આપે છે. તેનું ચેનલનું નામ છે વેધર ગ્રુપ સબસે તેજ. અમિતભાઈ પણ અમારી સાથે જ ગ્રુપમાં છે, અમે બધા એક જ ગ્રુપમાં રહીએ છીએ. એટલે આવા બધા લોકોને આપણે ખરેખર તમે ફોલો કરો તો તમને વધુ ફાયદો થશે. બીજા પર ઘણા છે જ, અન્નદાતા વેધર ચેનલ છે, અન્નદાતામાં પણ સારી માહિતી આવે છે. તેમજ રામજીભાઈ કચ્છવાળા છે, તેમની પર ન્યૂઝપેપરમાં આગાહીઓ આવે છે. એટલે આવા બધા સાચા આગાહીકારો પણ ઘણા હોય છે. મારે કહેવાનો મતલબ એ છે કે આગાહીઓથી તમારે નુકસાની ન જાય, પણ તમારે સાચા માણસની તમારે ફોલો કરવો જોઈએ. ખોટા માણસની ફોલો કરવાથી આપણે આગાહીઓમાં નુકસાન જાય છે. ફક્ત પૈસા માટે જ આગાહીઓ કરતા હોય છે. તો ફરી મળીશું નવી